હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. ફાઇનલી લગન પતી ગયા ને ઘરે આવ્યા ને પેલું કામ હોય કપડાનું. તો કપડાના ઢગલા ચાલુ હે અત્યારે. બધા આમથી આમ કરે બે હા હું હોઉં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. થઈ ગયા કપડા થઈ ગયા હો ફાઇનલી બધા. ખુશી મૂકે હે અમે પોઈચા ને હે ને અમારું વોશિંગ મશીન નું ડ્રમ જે ફાટી ગયું હતું ને એ ચેન્જ થઈ ગયું ને ઘણા બધા પૂછ્યું હતું કે તમારું વોશિંગ મશીન વોરંટીમાં હતું. યસ, અમારું વોશિંગ મશીન વોરંટીમાં હતું. અમારે તો એ એક ચેન્જ થઈ ગયું, બદલાવી ગયા ને એકદમ ફર્સ્ટ ક્લાસ પાછું ચાલુ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો કર નાખો હગે વગે ને પાછા કર નાખો બીજા ચાલુ ઓલા પેક કરવાનું. પેલા મૂકું તો પડશે ને એમાં વળતા જો ધોવાના હે ઈ કઈ નાખ્યા અલગ હવે. અને આ બધા તો નવા જ છે. આ બધા જો કુર્તો લીધો તો પીળો મેં. કોક ગમે ઈ કરો, કોક લગન કરો, હલ્દી કરો, પણ હલ્દીમાં આ કુર્તો તો હવે જોઈશે જ પહેરવા. કોકના લગનમાં પીળો કુર્તો પહેરીને વહી જાવ કે કેમ મેં લીધો તો એટલે વસૂલ વાળો એકવાર પહેરેલો તો હોવો જોઈએ ને, બરાબર ને? હા, જો બધું અત્યારે કપડાનું જે અડધા 3 બેગ અડધા કપડા નથી ખોઈલા, અડધા ખોલાઈ ગયા હે. અમુક સુકાઈ ગયા હતા, બધા સંકેલાઈ જાય એવું કામ હાઈલા કરે અત્યારે. એમાં હું હે આરસી ગયો દાદા સાથે બાર કે કાંટો મારવા જવું હે તો કીધું લઈ જાઓ. હાલો અમે બે ફ્રી થાય ને એટલે અત્યારે જાય છીએ હવે ડીમાર્ટ બાજુ કા રિલાયન્સમાં ગમે ત્યાંથી અમુક વસ્તુ નાસ્તો ને એવું બધું લેવું છે તો હું લ્યો હુંથી હું આવી તમે લઈ આવો, હું નહીં આવું, કાંઈ વાંધો નહીં. ઓકે લઈ આવી દઉં બસ. હા હાલો આજે તો લિસ્ટ મળવાનું તો લિસ્ટ લઈ આવ. ના એ વાત એ સાચી, કાંઈ બરોબર થઈ જશે. ને હજી એક બધાની કોમેન્ટ હતી લાસ્ટ લોકમાં બધા કે આશીષભાઈ કે હવે બાઇક ન લેતા, હવે તમે એને મોપેડ લઈ જાઓ કે મોપેડ લઈશું ને એટલે ખુશીથી નહીં કામ આવશે. તો યસ, હવે જે પણ લઈશું ને તો બાઇક તો નથી જ લેવાનું, લઈશું તો એક્ટિવા કે કોઈ પણ મોપેડ લઈશું તો શું હોય કે ઘરમાં બધા યુઝ કરી શકે. પપ્પાને તો નથી ફાવતું, પપ્પાએ ઘણા વર્ષો પહેલાં લાવી પછી પપ્પાએ એને મોપેડ નથી હકાવ્યું તો પપ્પા કે મને તો હવે બીક લાગે કે હકાવતા, એટલે પપ્પા તો નીકળી ગયા કે હું નહીં હકાવું કે ખુશી કે હું મારે મોપેડ હાલશે કે. મેં કીધું તો મોપેડ જ લેવું છે. મને પહેલાંથી જ ઇન્ટરેસ્ટ હતો મોપેડ જ લેવાનો. બાઇક હતો હું મારું હાલતું હતું, ગાડું તો હલાવતો હતો એવું હતું, બરાબર ને? પણ બટા વાત નથી, તું 12મું ભણતો તો તે દૂરનું હતું એ તો હવે વ્યવહાર જ છે ને કે ગમે તે વસ્તુ હે તો એ જૂની થઈને તૂટવાની તો ખરે જ. હા આપણે હે ને ખુશીને પૂછી, ખુશી મોપેડ હકાવશે ને? ખુશી મોપેડ હકાવીશ ને પછી બે મા દીકરો ઓકે 3 સીટ પેલા હકાવતી પછી મૂકી દીધું એને, પાછી ગ્રીપ લાવવી પડે થોડીક. એ તો આવી જાય. એ તો આવી જાય. કાંઈ નહીં, તમે તમારે ત્રણેય નહીં જવાનું હો. 3 સીટ નોટ અલાઉડ. હા, રૂલ ક્યાં તોડાવો હો તમે મમ્મી? ખાનો તો હજી નાનો હે, આપણે બે તો મોટા હી ને. કાંઈ વાંધો નહીં, એન્જોય. હાલો આપણે જોઈ કાં પછી મોપેડ નું તો આપણે મોરબી થી આવી પછી અમુક વસ્તુ બધી જાય છે ડ્રાય ક્લીનમાં ને લોન્ડ્રીમાં એમ ને. હા કાંઈ વાંધો નહીં, દઈ દો. હાલો પછી મારી કુર્તી હે અને તમારા જેટલા ઇસ્ત્રી બિસ્ત્રી કરવાના હોય ને એ બધાય કાઢી લઈ, બધાય આયા જ રાખવા, ઉપર નહીં હમાય. આ બધી સાડીઓને તો ઓલી જ કરી નાખવી છે, એને ડ્રાય ક્લીન માં જ દઈ દે. હા, આ બધી હેવી સાડી છે એટલે આ મમ્મી પટોળું છે એને ઓલા કરી નાખી. હજી મમ્મી એસા નહીં તમારી સાડી કે આવી ગઈ? ના, આપણે હજી એક આપણે 3 સાડી લીધી હતી ને મમ્મી ની. ઓકે, રિસેપ્શન ની રહી ગઈ પહેરવાની એટલે એમ ના હે. હા કાઈ નહીં, હાલો હવે તમારા જેટલા હોય એટલા બધા લઈ લઉં અને કરું અહીંયા બધાય પેલા ભરું, હું નકર નહીં મેળ આવે. યસ, અને અમે રિસેપ્શનમાં ન રોકાણા, રીઝન એવું હતું કે થોડું ઘણું કામ હતું અહીંયા, તો એ બધું કામ પતાવ્યું ને પ્યોરટ્રોનિકમાં ઓફર છે ને 15 તારીખ સુધી છે. તો જેને ઓર્ડર ન કર્યો હોય ને ઓફરનો લાભ લેવાનું બાકી હોય તો ઓફરનો લાભ લઈ લેજો. 15 તારીખે ઓફર ક્લોઝ થઈ જશે.
પછી પાછી આવી ઓફર ક્યારે આવી કંઈ નક્કી ન હોય, કેટલા ટાઈમે આવી એ નક્કી ન હોય. કે હેર ઓઇલ ફ્રી છે અત્યારે બધાને ખબર જ છે કોમ્બોમાં. અને ઓફરની પ્રાઇસ બધાય પૂછતા હોય તો પ્રાઇસ છે 1218 રૂપિયા પ્લસ શિપિંગ ચાર્જ ઓલ ગુજરાત. અને બાકી જ્યાં પણ ન હોય કે મુંબઈ મહારાષ્ટ્ર બીજો જે તો એનો શિપિંગ ચાર્જ અલગથી, બધાય ટોટલી શિપિંગ ચાર્જ એક્સ્ટ્રા. તો આટલું બધાય પૂછતા હોય વારે ઘડીએ પ્રાઇસ શું છે પ્રાઇસ શું છે, તો પ્રાઇસ છે આ 1218 રૂપિયા પ્લસ શિપિંગ ચાર્જ. એમાં બધી 4 વસ્તુ આવી જશે તમારી. હેર ઓઇલ આવી જશે, સિરમ આવી જશે, શેમ્પુ આવી જશે અને કન્ડિશનર આવી જશે. બરાબર ખુશી? બરોબર. મમ્મી આનું કેમ કીધું? આનો લાવ, આ તમાર મોરબી તો નથી પહેરવાના ને? ના, એ મોરબી નથી પહેરવા. તો હું અત્યારે મોકલી દઉં. એમને મૂકી દે. પહેરવાનો હોય ઈ પ્રમાણે તો મંગાવવા પડશે. અહીંયા ઓલા બીજા હે ને એ ફોર્મલ ઈ પહેર લઈશ. હા તો હાલે. એક ફોર્મલના ભેગા થાવો. હવે તમારે આ પહેરવા હોય તો નો હાલે. ના ના, ઈ નથી પહેરવા. રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને બધોય સામાન આવી ગયો હે, નાસ્તો અને તો હગે વગે કરે જો ખુશી. હગે વગે કરે હે ને આઈરે હગે વગે ઓમેય થાય છે. હે આ સરસ છે, બહુ મસ્ત આવે છે. સરસ. બદામ પિસ્તા બિસ્કિટ. હા, એ બહુ સારા આવે. બધાય નાસ્તો જ છે, અલગ અલગ કેટલું લઈ આવ્યો, જેટલું દેખાણું ને અલગ અલગ એ બધું લઈ આવ્યો. બદામ પિસ્તા બિસ્કિટ ને આ બીજો એક ઓલ ઇન વન ચેવડો ને બોર્નવિટા. ખુશી કે હમણાં કેદું નું બોર્નવિટા નું નાનું પેક લઈ ગયો. પેલા બહુ જ બોર્નવિટા પી. બહુ મમ્મી કેટલું પી ગઈ હે? પછી બંધ કરી દીધું હમણાં. થોડાક દિવસે મને એટલે બંધ ક્યારથી કર્યું ખબર? પ્રેગ્નન્સી પછી. પ્રેગ્નન્સીમાં તો પીવાય ને. ઓમે જો કે બધાય કે નો પીવાય પણ મને આદત છે એટલે. હા, તો ક્યારેક ક્યારેક દૂધમાં પીવું પણ હજી એ જો હજી બોર્નવિટા હાલે કા? ઓકે. સુગંધીદાર મોરબી જાય તો ગાડીમાં પતી ગયું. ઓકે. સીટ ફેસ માસ્ક, કાજુ બદામ ને પછી મેગી ને એવું બધું કાંઈક ને કાંઈક ભેળ. ઓકે. એ ખુશી આ દીકરા આશીષ ને હાડું લેતા આવ્યું. આવડે જ ને ફરાળી સેવડો. આવું આવડે છે તમારા છોકરાને. એવું તો આઈ રે હોય. કેટલી લે? આ વખતે નાની નાની લાવ્યો, 4 લઈ આવ્યો. જો કે હવે એટલું બધું નથી પીતા હશે. તો પેલા કરતા ઘણું ઓછું કરી નાખ્યું એમે. હા, આ શું છે? ઓકે, મગદાળ. અમે ખાઈ ક્યારેક કામ કરતા હોય ને રાત્રે લેટ નાઈટ તો ઈચ્છા થાય તો ક્યારેક નાસ્તો કરવા જવું હોય ને બહાર તો ઈ ખાય. ખાંડ તમાર ફેવરિટ. 2500 નું બિલ થાય ને એટલે ખાંડ આપે. આવી આ તમાર કઈ પછી રાતે મોડું થઈ ગયું હોય તો ઘરમાં નાસ્તો હોય તો હુકુ કરવા થાય ને. કાજુ બદામ ને ભરી લઈ. આ બંધ બોલ ન કર. આ વાતું લોકમાં ફ્રી જે કેસે ભરવા માંડે મને કરતી હોય. આમાં એવું લાગે છે કરવું જ જોઈશે. આ આમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ બધા છે ને આમાં ડ્રાય ફ્રૂટ એમાં બધું ભર લે છે ને. આ બાઉલ નો હજી 2 આવડી ઓલા બોક્સ પડ્યા છે એમ નવા ઘરે કામ ઈ મોટા ફ્રીજ માં આમાં તો આટલા જમાય છે. આમાં તો એટલા જમા છે. હા, આ તું બધું ભરી દે કે હું તને શાક સુધા દઉં, લસણ ફોલ દઉં, બધું વઘાર નાખ. ઓકે. શાક કરવું છે આપણે રીંગણા બટેટા. હાલે ને? હા, બધું તૈયાર કર દો. કાંઈ વાંધો કરો. રીંગણા બટેકાનું શાક હાલે. હજી આવા છે ને તો હા, હજી 2 લાવ્યો તા ઈ. ઓકે. કિસમિસ કોપર આમ કિસમિસ ખાધી હોય ને જસ્ટ ખાલી આમ કેમ મુખવાસ ખાતા હોય બે દાણો ખાવા જ લઈ હોય કારણ કે બનાવતા કાઈ નથી હમણાં. કિસમિસ માં કઈ ના ઓલો કિસમિસ ઓમે નથી નાખતા આપણે બનાવી એમાં. નથી. જગ સ્વીટ ઓલે. આ તો કોક વાર એમને માલતા ચાલતા ખાવી હોય ને મોઢું આડું થાય. હા, કિસમિસ મજા આવે મોઢામાં. જન્મે બે કર નાખી જગરું. આરસીવ ને એની મમ્મા બે રમે હે એમને આયા. હા. શું રમતા એ બધું ખોલવાનું બંધ કરવાનું તમારે કામ શું હોય એને કઈ કઈ કહીશે. એલા બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ કેજો. જય શ્રી કૃષ્ણ કહી દે કાનાને. જાય કાનો હે ને જય શ્રી કૃષ્ણ કહી દે. કહી દે. હા, લાઈટ થઈ ગયો. હે શું વિચારેસ? ખબર નહીં કે વિચારે તો લે. ખોલો.
હાલો બધાય જમવા જો મમ્મી ને પપ્પા બેહી ગયા છે જમવા અને આરસીયુ નું ખાવાનું રેડી છે પણ એ ભાઈ ખાવા ક્યારે આવે કઈ નક્કી નહીં. એને હજી જમશે પછી ખાઈશે. હા મેં કીધું હું પપ્પા જમી લે પછી તમારો પછી એને ખવડાવજો. ચા ભાખરી ને પપ્પા રોટલી દૂધ ને શાક ને બધું ભાખરી બધું હોય. પાછું મેં મારા હાથ ચટણી ખાઈ લીધી. જો આઈ રે ને ખાંડની દસ્તો લઈને બેસી જાય ચટણી હાર ચટણી ખાઈ મને બહુ ભાવે. મને કાચું ચટણી તો વધારે ભાવે. મારી જેમ મને ભાવે કેમ ચટણી બધી ભાવે. મને ભાવે હો. અરે રાજકોટની ચટણી આવે ખબર ખાટી મીઠી આમલીની બહુ મજા આવે. મસ્ત આવે. હા બહુ સરસ આવે હો. ખુશી તે ખાધી ચટણી કઈ રાજકોટની આમલીની બહુ મસ્ત આવે. બહુ મસ્ત આવે. મને મમ્મી ને બહુ ભાવે. બહુ ભાવે હા. હા અમે ઓલા જૂની શેરીએ રહેતા ને એ બાજુમાં લઈ આવતા. જાતા ને એ લેતા આવતા. હા હમણાં તો કેટલાય દિવસ ખાઈ તો ફ્રીજમાં રાખી. અમને બહુ ભાવતી મને નાસીસ ને. હાલો જમી લ્યો પછી અમે જમી. હા પછી તમારો વાર. કેમ નથી ખાતો એમ કે ખાઈ જાય એમ બસ. લાલુન ખવડાવજો. આલે આ લાલુન ખવડાવ. આવ બીજું ભૂંગળું દે લાલુને. આલે આ લાલુન ખવડાવ. નવું ભૂંગળું દે. લાલુન ખવડાવજો. નવું ભૂંગળું હો. લાલિયાન ખવડાવ. સૈસલાન ખવડાય આવ. સૈસલાન ખવડાય આવ જા. તારા સૈસલાન ખવડાય. ગોતે. આ સસલાન ખવડાવ. આ સસલાન ખવડાવ. હા ઢીંગી કે તારી ઢીંગી ઉભા એને આડોમાં ઢીંગી ખવડાવ. તાર ઢીંગીને ખવડાવ જા. તાર ઢીંગી કે તાર ઢીંગી આ ખવડાવ એને ખવડાવ. ભૂંગળું આપો. એને ઢીંગી એટલી વાલી નથી જેટલું સસલું ને ઓલો લાલિયો વાલો હે. ખવડાવશે ઢીંગીને ખવડાવશે. ઢીંગીને ખવડાવજો. સૈસલાને ખવડાવ. હા બસ હવે ઢીંગીને ખવડાવી દે હવે. આરસી ઢીંગીને નથી ખવડાવે નથી એટલી વાલી કહું તો હું એને સસલું તો અતિ વાલું હે. આરસીવ સૈસલાન વાલી કર દે. સૈસલાન વાલી તો કાન ને પગ ને બધું તોડી નાખ્યું. લાલુન વાલી કર દે. લાલિયાન વાલી કર દે. આલે આ ખવડાવ. ઢીંગલી ખવડાવ. આલે ઢીંગલી ખવડાવ. ઢીંગલી ને હો. હા આરસીવ જય શ્રી કૃષ્ણ કર દે ઢીંગીને. આરસી જય શ્રી કૃષ્ણ કરો તો. આરસી બધે જય શ્રી કૃષ્ણ કરી દિયો. આરસી હે ધ્યાન બીજે હે. જય શ્રી કૃષ્ણ કરો. આરો આરુ કુકડી જય શ્રી કૃષ્ણ કરો તો. કૃષ્ણ કરો. આરસી જય શ્રી કૃષ્ણ કર દે પપ્પાને. જય શ્રી કૃષ્ણ. એય કાનુ જય શ્રી કૃષ્ણ. હા કઈ રામ આરસી બધાને હર હર મહાદેવ કર દે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. એમ નહીં ભૂલી ગયો પછી કાને હરર હા. આરસી આપણી ઘડિયાળ ક્યાં? હા સીયુ કર દે સીયુ. એવું કર દે તો. હાઉકલી એટલું કિટ કર. દાદાને વાલી કર દે. દાદાને વાલી દાદાને વાલી કરતા હો જા. દાદાને ફરકી કરજો વાલી. અરે વાહ માં દીકો. હવે પપ્પાને કર દે. ફોન કર. અરે વાહ તને કર. આપણું સિલ્વર બટન ક્યાં આરસી? આપણું સિલ્વર બટન એ રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. આપડા રાધે કૃષ્ણ ગયા. એ આરસી આપણું વોશિંગ મશીન ક્યાં છે? હે આરસી ઠીક જોઈ ગયો લાગે. નીચે ભૂંગળું પડ્યું ને ઈ ખાઈ છે. આરસીવ આપણું વોશિંગ મશીન. આપણું વોશિંગ મશીન ક્યાં? અહીંયા હાલ મને બતાવ ને. મને બતાવીશ. ક્યાં હે? મને બતાવજે. હાલ મને બતાવીશ. ગયો બતાવો. ક્યાં? આપણું વોશિંગ મશીન કયું છે? હા ઈ ક્યાંથી ખુલે? પછી ખબર હે કે પોતે કપડા ધોતો હોય. ખબર હે. તઈ હવે ઈ બંધ થઈ ગયું. ચાલુ થઈ ગયું. કપડા અહીંયાથી ફેરવવાની ખબર. હાલો ઈ ચાલુ થઈ ગયું. હાલો
કપડા દીકુ આપણે અંદર હાલો કપડા રખાઈ ગયા ધોવાઈ જાય છે અત્યારે વ્લોગ એડિટ કરતો હતો ને તો અત્યારે ખબર પડી કે ને વ્લોગ ને એન્ડ કરવાનો જ ભૂલાઈ ગયો કાલે લેટ નાઇટ સુધી હું ખુશી છે ને બધા ડિસ્પેચ નહીં કરતા હતા કેમ કે પાછું જવાનું છે મોરબી તો બધાને ડિસ્પેચ કરી નાખી ને સ્ટોક જો કીધું હતું સ્ટોક બધો આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હવે સ્ટોક અમારે છે ને પાછો ઓલું કરવાનો ટાઈમ નથી કેમ કે મોરબી જવાના 2 દિવસ હવે બધું આવીને થાય તો ચાલો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય